બીજે દી એમ કહીશ કે સાડી પહેરીને બતાડ. કેક નથી, ચોકલેટ છે જો. અંદર જે ને ફીટ કર્યું વરસાદ કેવી મજાક કરે. બેવકૂફ બનાવે. કટોલા ને કંટોલા. આપણે હવે શું કરશું? ભજીયા બનાવવા લાગુ એમ કહેતા હોય. હા. તો પાયલ ઓપનિંગ કરે છે. ડ્રિંક આલ્યો તમારા માટે. આલ્યો. કટ. ખોલ તો ખરી. હું હે હું. ડ્રિંક મગાવી છે સ્પેશિયલ. હા હું. જોઈ લ્યો હું. હેર ગ્રો. હેર ઓઇલ છે. ઓઇલ એટલે તેલ થાય ને. તમારે તેલ નાખવાનું હાગવા. મામા શકુની. હે? એવું નથી. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો હોય કેમ કે અત્યારે હું કામેથી આવતો રહ્યો ને સવારમાં મેં બ્લોગ નહોતો ઉતાર્યો. પાયલ કે હું ઉતારીશ, તો પાયલ છે ને ઇન્ટ્રો ખાલી દીધો તો બાકી કાંઈ ઉતાર્યું નહોતું એટલું બધું. એટલે મેં પછી કીધું કે હાલવાનું હું જ ચાલુ કરી દઉં અત્યારે બ્લોગ. તો આપણે અત્યારે ચાલુ કરી દીધો ને આજના આખો દીમાં સવારે જ નથી ઉતાર્યો. મમ્મી હમણાં આવી છે કામેથી, હજી મારે નાહવાનું બધું બાકી છે. હા તો ખોલવા માંડી. કેટલાનું આવ્યું? 280 રૂપિયાનું તેલ આવ્યું. ખુશ્બુ સારી હતી. 280 માં સારી જાય ને રાંધે. રોટલી એટલે પાછી કરી એમ આમાં શું કર્યું? ભાત વઘારેલા. રાંધી લીધું. રાંધાઈ ગયું અલે તારા કેમ? એ રાંધે એને આવું મૂક્યું સેવ ટમેટાનું અને મરચા હજી અડધું બાકી છે, જાઓ પછી દઈશ. ચાલો ફેમિલી, આપણે હવે એને નાહી લઈને ફેમિલી હું ઘડીકમાં હે ને નાહી નદી આવ્યો ને ત્યાં તો વરસાદ આવી ગયો. આમ જો હજી વાતાવરણ એવું થઈ ગયું. આમ જો કાળું શું થઈ ગયું. હવે તો રહી ગયો એટલો બધો નથી આવતો. ઘડીકમાં તો દેવા માંડ્યો હતો વરસાદ. નાવા કેમ છે વરસાદ ચાલતો. તો જમવામાં સેવ ટમેટાનું શાક ને મરચાં ને આ રવો છે અને એને હાટું રોટલી છે અને મારો રોટલો બહુ ખાઈ લે તમે. ઘડીકમાં તો અહીં બધે પાણી કરી નાખ્યું જો. આ બાજુ બધે પાણી થઈ ગયું. મમ્મી આવતા રહ્યા છે પાછું જવાનું છે. ખાઈને જવાનું. કેટલા 2 વાગે જવાનું? 10 મિનિટમાં જવાનું. મને નથી આવડતું. પછી બીજે દી એમ કહીશ કે સાડી પહેરીને બતાડ. આપણે છે ને મમ્મી હમણાં બીજા કામે ને આપણે થોડુંક એડિટ કરવાનું તો એ કરવા માંડી. હું શું કરું? તમારે કાલે એ તો આ જાહે. ફૂકી ચાલે કે ભીની હાલે? ક્યાં લગાડવાનું? ડબલા આપણે રાખીએ એની અંદર નાખવાની. એ તો ભીની હાલે ગમે હાલે. એ ભીની માં ગેસ ની આમ ખૂચી જાય. 4 વાગી ગયા ને અત્યારે અમે છે ને કોમેડી રીલ શૂટ કરતા હતા. થોડીક કરી છે કોમેડી રીલ શૂટ, થોડીક બાકી છે. તો પછી દીવ ગઈ ઘરે, એ હમણાં આવે અને પાયલ કે હું ચા બનાવી નાખું. તો એ ચા બનાવી છે ને કે આને ભૂતના પિક્ચરમાં બહુ રસ લાગી ગયો. આ ભૂતના પિક્ચર એટલે એ જોવે છે અને આવડો આ નકરી રાયડું જ નાખે. શું થઈ હું જ કર્યા રાખે. હાલો ફેમિલી, હવે હે ને ચા પી લઈને પછી આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું ને રીલે બનાવી છે. તો જોઈએ હવે 1-2 દીમાં આવી જાય કેમ કે એડિટિંગ કરવું ને એવું નથી કે ડેલી મૂકીશ. અને હા, આ કોમેડી રીલ જોઈને તો ઇન્સ્ટાગ્રામમાં મળી જાય તમને. કેમ કે યુટ્યુબમાં તો હું નથી મૂકવાનો. હું અહીંયા વિડીયો મૂકવા આવ્યો હતો ને આજુ ગારો સુથે અને ઓલું કરે. ક્યાં ઓલું બિસ્કિટ બનાવ્યું? બિસ્કિટ નથી તો ઈ છે એક મોંઘી ચોકલેટ. હમણાં બતાવું ચોકલેટ.
આ કેક બનાવી દીધો ને. કેક નથી, ચોકલેટ છે જો. હા બા હેલે એમાં ખડ નાખ્યો. આવ ચોકલેટ ના થાય અંદર લીલું લીલું નીકળે. આલે ખા. માનત ખાઈ તો ખા. થોડીક પાલ ભાભી હાટે રાખે લે થોડાક ગુછડા. અંદર જે ને ફીટ કર્યું. આલે કયું નહીં અડધી કલાકથી મથે. આલે તો ચાકવી જ પડે. અડધી કલાકથી મથું. તને શું મજા આવી? મજા આવી, મારે બનાવી હતી કીધું નહીં. બનાવીને તોડ નાખી એમાં શું મજા આવી? હા તે રાખવા દો તો પછી તૂટે નહીં. આલે ખાને બાપા. તું ખા. વરસાદ છે ને આવો મીંડો પાસો તબાહ તપી વાતાવરણ કેવું થઈ ગયું. છત્રી લઈને નીકળ્યા બાપુ. સીધ જાઓ પડદો બંધ થવા મીંડો જાય. જો વરસાદ રહી ગયો. વરસાદ કેવી મજાક કરે. બેવકૂફ બનાતા. કપડા હજી હરખા કરવા ગઈ ને તો વહી ગયો વરસાદ. હરખા કરવા નથી મેં લઈ લો બહુ આવ્યો. લેવા આવી ત્યાં રહી ગયો વરસાદ. તો પાછા હરખા કરીને રાખી દીધું. આમ રોડે નથી બી નથી એટલો જ વરસાદ આવ્યો. થૂકે એમ આમ તો એવું વાતાવરણ તો જો થઈ ગયું આવ્યો એટલે દુનિયાનો ઈચ પડી જાય. હું અહીં બહાર બેઠો ને અત્યારે મસ્ત ઠંડો ઠંડો પવન આવે ને ટાઈટ લાગો મને શરીર જલ્દી ચડફડ આવે. બાકી વાતાવરણ અંદર આવું થઈ ગયું થોડું થોડું. કયારનો બહાર બેઠો હતો તો હવે હે ને ટાઈટ જેવું લાગો મને. તને લાગતી ટાઈટ જેવું? આ ન લાગે. શું બનાવવાનો વિચાર છે? આંબલીની ચટણી. આંબલીની ચટણી નથી, મીઠી ચટણી. બેસન છે. ખમણ તો તું બનાવી લે, ભજીયા બનાવી એ તો ખાઈ. બીજો નંબર બનાવવાનો છે. હા, બે વસ્તુ છાપી ગયેલી હે. ખમણ તો તારું કામ નથી. એક દીમાં જ ન બની જાય ને, તાત્કાલિક ન બને. સવાર રાતે કરવા પડે ત્યારે સવાર બને એવું કંઈક હોય ને. હાલો ફેમિલી, મમ્મી આવતા રહ્યા કામેથી પણ મેં કાંઈ ઉતાર્યો નહીં. પછી ત્યારે આવતા રહ્યા હતા ત્યારે 7 વાગી ગયા. શું કરે કાલ ગામમાં જવું ને? મમ્મી ને પાયલ બે ગામમાં. તેથી કહેતા હતા ને મમ્મી કે સોમવારે પાયલનો, મંગળવારે પાયલનો વાર કાલે જવાના બેસામાં બધું લેવા જવાના છે ને. હા ના શું બનાવે? કટોલા ને કંટોલા. એના હાટું હું તારા હાટું શું બનાવે? બધા કાગળિયા જ બતાડે મને. એવું શાક કળેન્દ્રા. આ એક શેનું બનાવ્યું હોય તો શાક? હે ફેમિલી આપણે હવે શું કરશું? ભજીયા બનાવવા લાગુ તમે કહેતા હોય. આ તો જો રાજી થઈ ગઈ. બનાવો. હું બનાવો આપણે એડિટ નહીં કરવું હોય કાંઈ. આજ બનાવવાનો મેળ જ ન હોય, મુહૂર્ત જ નહોતું હોય સારું. હજી બનાવવા જાય ચાવડિયા ગાયબ થઈ જાય. આ થોડીક વાર થાય તમારા મોબાઈલમાં ચાર્જિંગ ન રહે, થોડીક વાર થાય ત્યાં દીદું વહી જાય. મેળ વરસાદ એક તો વાયરો માન હંધું તૈયાર કરીને જાય ને ત્યાં વરસાદ આવે. કેમ કે શૂટ કરવાનું તો બહારથી એટલે વાંધો પડતો હતો. ત્યાં એમ કરતા રહીએ ને ત્યાં હાઈન પડી ગયું. મેં કીધું કે હવે કાલ કરી નાખશું કે પરમદી કરી નાખશું, બીજું શું કરવું. હા તો મેં તમે ઇન્સ્ટાગ્રામમાં ને મારી એક યુટ્યુબની ચેનલ છે રેનીશ કોલાદરા શોર્ટ, એ સબસ્ક્રાઈબ કરી નાખજો. એટલે શોર્ટ વિડીયો ને બધા હું બનાવીશ ને કોમેડી એ બધું એ ચેનલમાં મૂકીશ અને ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ. ફોલો કરી લેજો ને સબસ્ક્રાઈબ કરી લેજો બે ચેનલ. જમવા બે છે ને જમવામાં છે ને ભજીયા હાઈ તો મેં તમને કહી જ દીધું કે ભજીયા પણ શેના બનાવ્યા ને એ મેં તમને નથી કીધું. તેથી જ મેં બતાવ્યું હતું કે આના ભજીયા ને આના ભજીયા.
આજ મેં બતાડ્યું નથી કાંઈ, અને હું એડિટિંગ કરતો મેં એની રીતે રાંધતી હતી. ભજીયા છે આ અળવીના છે ને, અળવીના પાનના. આપણે ઓલા લેવ હતી આ એના, એ ડુંગળીના, આ ડુંગળીના, ઓલા બટેટાના અને બટેટાના. તમારે ગળું કાંઈ બળી જેવું લાગે? મને એવું લાગે, મને ઓલી શરદી થઈ ગઈ ને તો એવું લાગે. અચાનક વાતાવરણ બદલી ગયું. તડકો હતો સવારે ખબર ને, શરદી જેવું થઈ ગયું. અને પછી અત્યારે રોંઢે ઓલો વરસાદ જેવું વરસાદ આવવા એટલે એવું થઈ ગયું અચાનક. ચાલો ફેમિલી ખાઈ લ્યો. ફેમિલી અત્યારે 12:30 વાગી ગયા ને, અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખી. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો રાધે રાધે, જય માતાજી, થેન્ક યુ સો મચ વોચિંગ.